તો આકરા તાપમાં તપવા માટે રહેજો તૈયાર. કાળઝાળ ગરમી પડવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે અનુમાન. આજથી 28 એપ્રિલ સુધી રાજ્યમાં આકરી ગરમી પડવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લામાં અંગ દજાડતી ગરમી પડશે, જ્યારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે. 29 એપ્રિલથી મે મહિનાની શરૂઆતથી રાજ્યમાં વાતાવરણ પલટાશે. દેશના પર્વતીય વિસ્તારોમાં પણ હિમવર્ષા અને વરસાદ પડી શકે છે. રાજસ્થાન સરહદને જોડતા ગુજરાતના જિલ્લાઓમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી. 28-29 થી 25 દિવસો પાવતા હવામાન પલટાશે. ગુજરાતનું હવામાન પણ પલટાશે. વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તો ભારે હિમવર્ષા અને કરા પડવાની શક્યતા રહેશે. રાજસ્થાનના સંલગ્ન ભાગો સુધીમાં હવામાનમાં પલટાશે. પણ ઉલ્લેખનીય છે કે મેની શરૂઆતમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહેશે અને આ વખતે દેશના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે.